નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 4ના ગણિત વિષયમાં પ્રકરણ 8 ગાડું અને પૈડા આ પ્રકરણના સ્વાધ્યાય પોથીના દાખલા વિશે શીખવાના છીએ। આ અગાઉ આપણે આ પ્રકરણની સમજ મેળવી ચૂક્યા છીએ। જે વિડીયોમાં આપણે વર્તુળ અને તેના ભાગ એટલે કે કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસ આ બધાની ખૂબ જ સારી રીતે સમજ મેળવી હતી। જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેવો, જેથી કરીને આ સ્વાધ્યાય પોથીના દાખલામાં તમને સરળતા રહે। અને હા મિત્રો, જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો ચાલો વિડીયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। અહીંયા પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ હા અથવા નામાં આપો। તો આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે, ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય? તો આપણે શીખ્યા હતા એ પ્રમાણે કે વર્તુળ દોરવા માટે પેન્સિલ અને પરિકરનો ઉપયોગ થાય છે। તો અહીંયા ફૂટપટ્ટી વડે અને પેન્સિલ વડે વર્તુળ દોરી શકાય નહીં, તો આપણે લખીશું ના। આ રીતે એક વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે? તો ના, વર્તુળમાં એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે નહીં। એક વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યા દોરી શકાય? તો આપણે શીખ્યા હતા કે આ રીતે કોઈ પણ વર્તુળ હોય તો એની અંદર કેન્દ્ર અને વર્તુળ ઉપરના બિંદુને જોડતો રેખાખંડ એટલે એને આપણે ત્રિજ્યા કહીએ છીએ। અને આવી ત્રિજ્યાઓ ઘણી બધી તમે દોરી શકો છો। જુઓ, આ રીતે ઘણી બધી ત્રિજ્યાઓ તમે દોરી શકો છો। તો અહીંયા લખીશું હા। ત્યારબાદ એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય? તો અહીંયા જુઓ, કેન્દ્રથી વર્તુળ પરનું કોઈ પણ બિંદુ તમે જોડશો તે સરખા અંતરે, વર્તુળ એટલે જ કેન્દ્રથી સરખા અંતરે આવેલા બિંદુઓનો સમૂહ। તો આ ત્રિજ્યાનું માપ પણ કોઈ પણ ત્રિજ્યા માપો તો એનું માપ સરખું જ હોવાનું। એટલે કે એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય? તો કે હા। હવે પાંચમો પ્રશ્ન છે, એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? તો એનો જવાબ આવશે ના। ત્રિજ્યાની જેમ વ્યાસ પણ ઘણા બધા દોરી શકાય। બે ત્રિજ્યા ભેગી થાય ત્યારે એ વ્યાસ બની જાય છે। તમે જુઓ, જે કેન્દ્રમાંથી પસાર થાય છે, બરાબર? આ રીતે હવે આગળ જોઈએ। હવે પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, એક વર્તુળમાં એક જ ખાલી જગ્યા હોય? તો આપણે સૌ જાણીએ છીએ કે એક વર્તુળમાં એક જ શું હોય? વેરી ગુડ, કેન્દ્ર। કેન્દ્ર એક જ હોય। એક વર્તુળમાંથી ખાલી જગ્યા અર્ધ વર્તુળ બને, એટલે કે અડધા વર્તુળ 2 બને, બરાબર? તો અહીંયા આપણે લખીશું 2। ત્રીજો પ્રશ્ન, વર્તુળ પરના બધા જ બિંદુઓ ખાલી જગ્યાથી સમાન અંતરે હોય છે? હમણાં આપણે આગળ જોયું એ પ્રમાણે કે શેનાથી સમાન અંતરે હોય? તો કેન્દ્રથી। તો અહીંયા આપણો જવાબ આવશે કેન્દ્રથી સમાન અંતરે હોય છે। હવે પ્રશ્ન 3 જોઈએ, તો નીચે આપેલી આકૃતિના આધારે જવાબ આપો। આ આકૃતિ જે આપી છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલાં આપણે આ આકૃતિ સમજી લઈએ। તો એમાં આ જે વચ્ચે ટપકું કરેલું છે એ છે વર્તુળનું કેન્દ્ર। વેરી ગુડ, કેન્દ્રનું નામ છે O। ત્યારબાદ કેન્દ્રથી વર્તુળ પરના જુદા જુદા બિંદુઓ સાથે આ જોડેલા રેખાખંડ છે, એ બધી જ ત્રિજ્યાઓ છે। તો હવે આપણે આ ત્રિજ્યા જોઈ, કેન્દ્ર જોયું, અને એકદમ સીધી લીટી વર્તુળમાંથી પસાર થતો અને જેના બંને બિંદુ છેડા વર્તુળ પરના બિંદુઓ હોય એવી એકદમ સીધી લીટી તમે જુઓ તો એ આ AB છે, એ વર્તુળનો વ્યાસ છે। હવે સમજીએ કે પહેલું કેન્દ્ર, તો અહીંયા જોઈએ એ પ્રમાણે કેન્દ્ર છે O। ત્યારબાદ ત્રિજ્યા, તો ત્રિજ્યાઓ ઘણી બધી છે। OA રેખાખંડ, ત્યારબાદ OD રેખાખંડ, ત્યારબાદ OE રેખાખંડ, ત્યારબાદ OF રેખાખંડ, ત્યારબાદ OB રેખાખંડ, OC રેખાખંડ અને OG રેખાખંડ। આ બધી જ વર્તુળની ત્રિજ્યાઓ છે। ત્યારબાદ વ્યાસ,
તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને છેડા વર્તુળ પરના બિંદુ હોય તેવી આ એક લીટી દેખાય છે, AB રેખાખંડ. તો અહીંયા વ્યાસ થશે AB રેખાખંડ અને આ જુઓ CD રેખાખંડ પણ એકદમ સીધી લીટીમાં છે, તો એ પણ એનો વ્યાસ થાય CD રેખાખંડ. હવે વર્તુળ પરના બિંદુઓ, તો જે વર્તુળ પર દર્શાવેલા છે આ બધા જ બિંદુઓ આપણે લખી દેવાના છે. A, D, E, F, B, C અને G. આમ ક્રમશર આપો તો ABCD EFG એટલા બિંદુઓ થાય છે. હવે આગળ જોઈએ મિત્રો. હવે પ્રશ્ન 4 છે કે નીચે આપેલા વર્તુળમાંથી માંગ્યા મુજબ દોરો. તો અહીંયા જુઓ પહેલી આકૃતિમાં આપણે દોરવાનું છે કેન્દ્ર O. કેન્દ્ર O માટે આપણે આ વર્તુળની બરાબર વચ્ચે એક ટપકું કરીશું જે વર્તુળનું કેન્દ્ર કહેવાય અને એને નામ આપીશું O. આ રીતે બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ત્રિજ્યા OA. તો ફરીવાર પહેલાં કેન્દ્ર લઈએ તો આ થશે O, કેન્દ્ર O અને ત્રિજ્યા OA દર્શાવવાની છે. કેન્દ્રમાંથી વર્તુળ પર આપણે લીટી દોરવાની છે કોઈ પણ જગ્યાએ. તો અહીંયાથી આપણે આ રીતે લીટી દોરી દઈએ તો આ થશે વર્તુળની ત્રિજ્યા. આ બાબત આપણે ખૂબ જ સારી રીતે શીખી ગયા છીએ. એટલે અહીંયા OA ત્રિજ્યા દર્શાવી. હવે વ્યાસ દર્શાવવાનો છે AB, વ્યાસ AB. તો એના માટે પહેલાં કેન્દ્ર દર્શાવીએ. બરાબર વચ્ચે તમારે કેન્દ્રનું ટપકું કરવાનું છે અને કેન્દ્રમાંથી પસાર થતો એક રેખાખંડ કે જેના બંને છેડા વર્તુળ પરના બિંદુઓ હોય તો એ આપણે આ રીતે દોરી દઈએ. તો આ થશે વ્યાસ AB. અહીંયા આપણે A અને B નામ આપી દેવાનું. જોયું કેટલું સહેલું છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા છે નીચે આપેલા માપની ત્રિજ્યાના વર્તુળ દોરો. નીચે આપે જે માપ આપ્યા છે પહેલામાં 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર. તો પહેલાં આપણે 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરવું છે એટલા માપની ત્રિજ્યા હોવી જોઈએ. તો જુઓ આપણે માપપટ્ટી પર આ રીતે પહેલાં 2 સેન્ટીમીટર માપ લેવા માટે 2 સેન્ટીમીટર માપની લીટી દોરીશું. આ બાબત આપણે શીખ્યા છીએ કે લીટી દોરીને પરિકરથી માપ લેવામાં સરળતા રહે છે. બિલકુલ એકદમ ચોક્કસ માપ તમે લઈ શકો છો. આ આપણે 2 સેન્ટીમીટર માપની લીટી દોરી. ત્યારબાદ પરિકર વડે અહીંયા આપણે આ રીતે એક છેડા પર પરિકરની અણી અને બીજા છેડા પર પેન્સિલ આ રીતે ગોઠવીશું. બરાબર ચોક્કસ માપ લીધા પછી આપણે અહીંયા વર્તુળ બનાવીશું. આ રીતે. હવે અહીંયા જે અણી કરી હતી ત્યાં આપણે ટપકું કરી દઈએ. તો આ થયું 2 સેન્ટીમીટર માપનું વર્તુળ. એને દર્શાવવા માટે આપણે અહીંયા ત્રિજ્યા દોરી અને એની પર લખી દેવાનું 2 સેન્ટીમીટર. આ ત્રિજ્યાનું માપ છે 2 સેન્ટીમીટર. જુઓ માપપટ્ટીમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયાથી અહીંયા સુધીનું 2 સેન્ટીમીટર માપ થાય છે. તો આ રીતે આપણે અહીંયા ઉપર લખીશું 2 સેમી. આ આપણું વર્તુળ તૈયાર થઈ ગયું. ત્યારબાદ ફરીથી 3 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરવાનું છે. તો માપપટ્ટીથી પહેલાં 3 સેન્ટીમીટર માપની લીટી દોરી દઈએ. આ રીતે લીટી દોરીને વર્તુળ દોરવામાં એટલે કે પરિકરથી માપ લેવામાં સરળતા રહે છે. હવે જુઓ પરિકરનો એક છેડો આપણે અહીંયા રાખીશું અને પરિકરને જરૂર પૂરતું ખોલીને બીજા છેડે પેન્સિલની અણી આવે તે રીતે આમ કરીને પછી આ માપનું વર્તુળ આપણે પરિકર હલે નહીં તે રીતે દોરી દઈએ. તો જુઓ આ 3 સેન્ટીમીટર માપનું આપણે વર્તુળ દોર્યું. અહીંયા આપણે ટપકું કરી દઈએ જે વર્તુળનું આપણું કેન્દ્ર છે. હવે આપણે માપપટ્ટીથી અહીંયા આ ત્રિજ્યા દોરીશું જેનું માપ કમ્પ્લીટ એકદમ ચોક્કસ 3 સેન્ટીમીટર થાય છે. તમે જોઈ શકો છો. જુઓ 0 થી 3 બરાબર.
હવે આગળ જોઈએ, અહીંયા આપણે 4 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરવું છે, તો પહેલાં 4 સેન્ટીમીટર માપ લઈને લીટી દોરી દઈએ આ રીતે. હવે વર્તુળ દોરવા માટે આપણે શીખ્યા હતા એ પ્રમાણે કે પહેલાં એક ટપકું કરી લેવું. પરિકરની અણી જો કદાચ હલી જાય તો આપણને ખ્યાલ રહે, એટલા માટે થોડીક પેનથી કરું જેથી કરીને તમને દેખાય. તો આ રીતે એક ટપકું કરી દેવું અને પરિકર વડે હવે પરિકરનો એક છેડો અહીંયા પરિકરની અણી અને પેન્સિલને જરૂર પૂરતી ખોલીને આ રીતે આપણે રાખીશું. માપ ચોક્કસ થઈ જાય પછી પરિકર હલે નહીં તે રીતે આપણે અહીંયા ટપકા પર પરિકરને મૂકી અને વર્તુળ બનાવીશું આ રીતે. હવે આપણે માપપટ્ટીથી એની ત્રિજ્યા દોરી દઈએ. જુઓ, વર્તુળ દોર્યા પછી એની ત્રિજ્યા દોરવી એટલે આપણને ખ્યાલ આવે છે કે વર્તુળનું માપ એક્ઝેક્ટ 4 સેન્ટીમીટર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મેં 4 સેન્ટીમીટર માપનું વર્તુળ બનાવ્યું. બરાબર, આ રીતે ઉપર આપણે લખી દેવાનું. પેન્સિલથી લખ્યું છે જેથી તમને દેખાતું નહીં હોય, અહીંયા પેનથી લખી દઉં 4 સેમી. ઓકે, હવે આગળ જોઈએ. અહીંયા મિત્રો 6 સેમી વ્યાસનું વર્તુળ દોરવાનું છે. 6 સેમી વ્યાસનું વર્તુળ એટલે કે વ્યાસનું માપ 6 સેમી કરવાનું છે. અગાઉ આપણે ત્રિજ્યાના માપ લીધા હતા, અહીંયા વ્યાસ આપ્યું છે જે તમારે ધ્યાન રાખવાનું. વ્યાસ એટલે જેના બંને છેડા વર્તુળ પરના બિંદુઓ હોય. તો જ્યારે આ રીતે વ્યાસનું માપ લઈને વર્તુળ બનાવવાનું કહ્યું હોય ત્યારે તમારે જે માપ આપ્યું હોય તેનું અડધું માપ લેવું, કારણ કે ત્રિજ્યા આપણે એટલી લેવાની થાય. માટે અહીંયા 6 સેન્ટીમીટર છે તો 3 સેન્ટીમીટર માપ લઈને તમારે વર્તુળ દોરવાનું છે. માત્ર હું અહીંયા 3 સેન્ટીમીટરની લીટી દોરીશ, બાકી 3 સેન્ટીમીટરનું વર્તુળ આપણે અગાઉ દોરી જ ચૂક્યા છીએ. તો આ રીતે 3 સેન્ટીમીટર માપ લઈને ચાલો બતાવી જ દઈએ. તો 3 સેન્ટીમીટર માપ લઈ પરિકરની એક અણી આ રીતે અને પેન્સિલનો છેડો આ રીતે રાખીને આપણે વર્તુળ દોરીશું. વર્તુળ દોરવા માટે પહેલાં ટપકું કરી લઈએ આ રીતે. હવે પરિકરની અણી ત્યાં રાખી અને પરિકર હલે નહીં તે રીતે વર્તુળ દોરવાનું છે. આમ હવે તમે માપપટ્ટીથી વ્યાસ દોરો. તો જુઓ, અહીંયા વ્યાસ આપણે દોરીએ તો એનું માપ 6 સેન્ટીમીટર થાય છે. જુઓ, 0 થી 6 એટલે આ 6 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોર્યું. અહીંયા આપણે લખીશું 6 સેમી વ્યાસ આ રીતે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા છે નીચે આપેલી ત્રિજ્યા પરથી વ્યાસ શોધો. આ ત્રિજ્યાના માપ આપ્યા છે તેના પરથી વ્યાસનું માપ શોધવાનું છે, જે આપણે ખૂબ જ સારી રીતે શીખ્યા છીએ. તો જ્યારે ત્રિજ્યાના માપ પરથી વ્યાસનું માપ શોધવાનું હોય ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, જે આપણે શીખી જ ગયા છે. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. હવે 7 સેન્ટીમીટર છે ત્રિજ્યા, અહીંયા ત્રિજ્યા બરાબર 7 સેમી. તો આપણે લખીશું વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2 ગુણ્યા 7 બરાબર 2 સત્તા 14 સેમી થાય આ રીતે. હવે 11 સેમી માપ છે તો ફરીવાર ત્રિજ્યાનું માપ છે 11 સેમી. તેથી વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા 11. 11 દુ 22, તો 22 સેન્ટીમીટર વ્યાસનું માપ થાય. હવે એ જ રીતે 23 મીટર ત્રિજ્યાનું માપ છે. તો અહીંયા ત્રિજ્યા બરાબર 23 મીટર, તો વ્યાસ બરાબર થાય 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા 23. 23 અને 2નો ગુણાકાર આ રીતે બાજુમાં કરી જોવાનો. 3 દુ 6 અને 2 દુ 4, 46. તો અહીંયા આપણે લખીએ
46 મીટર। એકમ લખવામાં ખાસ ધ્યાન રાખવું। હવે છે 9 મીટર, તો 9 મીટરની ત્રિજ્યા છે એટલે લખીશું ત્રિજ્યા બરાબર 9 મીટર। તો વ્યાસ બરાબર થાય 2 ગુણ્યા ત્રિજ્યા, એના બરાબર 2 ગુણ્યા 9, તો 2 નવા 18 મીટર। આ રીતે આપણે ત્રિજ્યાના માપ પરથી વ્યાસનું માપ શોધ્યું। હવે આગળ જોઈએ, અહીંયા છે નીચે આપેલા વ્યાસ પરથી ત્રિજ્યા શોધો। વ્યાસનું માપ આપેલું છે, એના પરથી ત્રિજ્યા શોધવાની છે। હવે ઉલટું, તો અહીંયા તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2। ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે વ્યાસનું અડધું। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। હવે 8 મીટર વ્યાસ છે, વ્યાસ બરાબર 8 મીટર, તો ત્રિજ્યા શું થશે? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એના બરાબર 8 ભાગ્યા 2। 8 ભાગ્યા 2 કરીએ એટલે 4 દુ 8, 2 ચોક 8, એટલે અહીંયા માપ આવશે 4 મીટર। બરાબર। હવે છે 10 સેન્ટીમીટર વ્યાસ, વ્યાસ બરાબર 10 સેમી, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 10 ભાગ્યા 2। 10 ભાગ્યા 2 કરીએ, 2ના ઘડિયામાં 10 ક્યાં આવે? ખૂબ જ સરસ, 5 સેમી। ત્રિજ્યાનું માપ થશે 5 સેમી। એ જ રીતે 6 સેમી વ્યાસ છે, વ્યાસ બરાબર 6 સેમી, તો ત્રિજ્યા બરાબર થાય વ્યાસ ભાગ્યા 2 બરાબર 6 ભાગ્યા 2। હવે 2ના ઘડિયામાં 6 ક્યાં આવે? 2 3 6, તો 3 સેમી ત્રિજ્યા થાય। બરાબર છે। હવે એ જ રીતે 12 મીટર, તો વ્યાસ બરાબર 12 મીટર, તો ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2 બરાબર 12 ભાગ્યા 2। 2ના ઘડિયામાં 12 ક્યાં આવશે? 2 6 12, 6 મીટર આ ત્રિજ્યાનું માપ થાય। હવે આગળનો પ્રશ્ન જોઈએ। અહીંયા છે નીચે આપેલા વર્તુળ પૈકી મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરો। અહીંયા પહેલા પ્રશ્નમાં આ 2 વર્તુળ આપ્યા છે, જેનું પહેલાનું માપ છે 1 મીટર ત્રિજ્યા, ક છે એ 1 મીટર ત્રિજ્યા છે, અને ખ છે જેમાં ત્રિજ્યાનું માપ છે 5 મીટર। તો જે વર્તુળની ત્રિજ્યા મોટી તે વર્તુળ મોટું કહેવાય, માટે આપણે અહીંયા આ 5 મીટરવાળું વર્તુળ મોટું, તો અહીંયા આ ખરું કરીશું। ત્યારબાદ બીજું છે 5 સેમી વ્યાસ અને 3 સેમી વ્યાસ, તો અહીંયા 5 સેમી વ્યાસ અને 3 સેમી વ્યાસ, જેનો વ્યાસ મોટો તે વર્તુળ મોટું, માટે અહીંયા આપણે ખરું કરીશું। ત્યારબાદ ત્રીજો છે 2 મીટર ત્રિજ્યા અને 50 સેમી ત્રિજ્યા। અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો, 2 મીટર છે અને 50 સેમી છે। 2 મીટર એટલે કેટલા સેમી થાય? યસ, 200 સેમી થાય। તો અહીંયા 50 સેમી કરતાં 200 સેમી વધારે છે, માટે જવાબ આવશે ક। કની સામે આપણે ખરું કરીશું। ત્યારબાદ અહીંયા ચોથામાં છે 60 સેમી ત્રિજ્યા અને 2 મીટર વ્યાસ। 60 સેમી ત્રિજ્યા છે અને 2 મીટર વ્યાસ છે। 60ના ડબલ કરો તો 120 વ્યાસ થાય, અને અહીંયા 200 સેન્ટીમીટર થાય। 2 મીટર એટલે 200 સેન્ટીમીટર, અને આનો વ્યાસ થાય છે 120, તો એ દેખીતી જ રીતે 2 મીટર વધારે કહેવાય, માટે અહીંયા આની સામે આપણે ખરું કરીશું। હવે આગળનો પ્રશ્ન જોઈએ। અહીંયા છે નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો। તો આપણે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી આ વર્તુળની ત્રિજ્યા માપી લઈએ। તો જુઓ, આ રીતે આપણે ત્રિજ્યા દોરીશું, જે 5 સેન્ટીમીટર જેટલી થાય છે। આ ત્રિજ્યા દોરી, તો અહીંયા જુઓ માપમાં લઈએ તો કેન્દ્રથી અહીંયા 5 સેન્ટીમીટર છે, માટે આપણે લખીશું કે આ ત્રિજ્યાનું માપ 5 સેમી। બરાબર। હવે બીજું એક વર્તુળ છે, જેમાં આપણે એ જ રીતે ત્રિજ્યાનું માપ શોધવાનું છે। અહીંયા જુઓ, તો આ બીજા વર્તુળનું માપ શોધીએ તો એ થાય છે કેન્દ્રથી
2 સેન્ટીમીટર આ ત્રિજ્યા દોરીએ તો આ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો અહીંયા આપણે લખીશું 2 સેમી. ત્યારબાદ આ ત્રીજું છે તેને માપીએ તો માપપટ્ટી તમારે આ રીતે રાખીને માપી લેવાનું. તો આ જુઓ ચોક્કસ 1 સેમી જેટલું છે. આ ત્રિજ્યા દોરી તો અહીંયા 1 સેન્ટીમીટર માપ છે. અહીંયા આપણે લખીશું 1 સેમી આ રીતે. હવે આ જે વર્તુળ છે તેને જોઈએ, એની ત્રિજ્યા પણ માપી લઈએ. તો જુઓ અહીંયા આ વર્તુળની ત્રિજ્યાનું માપ થાય છે 4 સેન્ટીમીટર. આ ત્રિજ્યા દોરીએ તો 2, 3 ને 4. તો અહીંયા આપણે લખીશું 4 સેન્ટીમીટર. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવે અહીંયા છે નીચે આપેલી જગ્યામાં અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ અને અર્ધવર્તુળનો ઉપયોગ કરી ડિઝાઇન બનાવો. દાખલા તરીકે આ એક ડિઝાઇન તમને આપેલી છે, તો આ રીતની સરસ મજાની બીજી ડિઝાઇન તમારે આ જગ્યામાં વર્તુળમાં ડિઝાઇન દોરવાની છે, જે તમારે જાતે કરવાનું છે મિત્રો. તમને ખૂબ જ મજા આવશે. ચલો 12મો પ્રશ્ન જોઈએ. તો આપેલા ત્રિકોણના શિરોબિંદુને કેન્દ્ર રાખી 2 સેમી, 3 સેમી અને 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. હવે આ ત્રિકોણ જે છે એના શિરોબિંદુઓ એટલે A, B અને C. આ 3 એના શિરોબિંદુ કહેવાય. તો એને કેન્દ્ર રાખવાના છે, એટલે કે આનું કેન્દ્ર આ, અહીંયા જે વર્તુળ દોરીશું અને એક અહીંયા વર્તુળ દોરીશું. તો આપણે જોઈએ કે 2 સેમી, 3 સેમી અને 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. ચાલો અહીંયા 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવા માટે આપણે પહેલાં 2 સેમીની લીટી દોરી દઈએ. આ લીટી દોરીને વર્તુળનું માપ લેવામાં ખૂબ જ સરળતા રહે છે, એટલે તમારે પણ આ જ ઉપાય અપનાવવો. આ 2 સેમીની મેં લીટી દોરી. હવે પરિકરની એક અણી એક છેડે અને બીજા છેડે પેન્સિલની અણી આ રીતે આવી જાય. આમ માપ લઈને હવે પરિકર હલે નહીં તે રીતે અહીંયા આપણે આને કેન્દ્ર રાખવાનું છે, આ શિરોબિંદુને, અને 2 સેમી માપનું વર્તુળ દોરી દેવાનું છે આ રીતે. અહીંયા આ જે ત્રિજ્યા આપણે દોરી છે તેને દોરીને લખી દઈશું કે આ માપ 2 સેમી છે. જુઓ આ રીતે આ 2 સેમી. બરાબર. ત્યારબાદ હવે 3 સેમીવાળું આપણે બી પર બનાવીએ. તો 3 સેમી માપ માટે માપપટ્ટીથી આપણે પહેલાં લીટી દોરી દઈએ. જુઓ આ રીતે. હવે પરિકરથી વર્તુળ દોરવા માટે માપ લઈ લઈએ આ રીતે. હવે તમારે આને કેન્દ્ર રાખી અને વર્તુળ દોરવાનું છે. આ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું આપણે. હવે ત્યાં ત્રિજ્યા દોરી અને એનું માપ લખી દઈશું. આ ત્રિજ્યા દોરી અને એની ઉપર આપણે 3 સેમી એવું લખીશું. હવે અહીંયા આ શિરોબિંદુ પર આપણે 1 સેમી માપનું વર્તુળ દોરવું છે. તો 1 સેમીની આપણે પહેલાં લીટી દોરી દઈએ. જુઓ તમારે પણ આ જ રીતે દર વખતે જ્યારે વર્તુળ દોરવાનું આવે ત્યારે પહેલાં માપપટ્ટીથી માપ લઈને ત્યારબાદ પરિકરની એક અણી એક છેડા પર અને બીજી પેન્સિલનો છેડો જે છે બીજા છેડા પર રાખી આ રીતે માપ લઈ અને વર્તુળ દોરવું. અહીંયા આપણે આ શિરોબિંદુને કેન્દ્ર રાખી અને વર્તુળ દોરી દઈએ. જુઓ આ રીતે. આ 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ થયું. તેને આપણે અહીંયાથી દોરી દઈશું ત્રિજ્યા અને લખીશું 1 સેમી. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો છે 13મો પ્રશ્ન કે આપેલા બિંદુ ઓને કેન્દ્ર રાખી 4 સેમી, 2 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ બનાવો. તો કેન્દ્ર એટલે અહીંયા જ તમારે દર વખતે આપણે જે વર્તુળ દોર્યા છે એ રીતે કેન્દ્ર અહીંયા જ રાખવાનું છે.
તો પહેલાં 4 સેમીવાળું વર્તુળ બનાવશો, એ મોટું આવશે. ત્યારબાદ 3 સેમીવાળું એનાથી નાનું અને 2 સેમીવાળું એનાથી નાનું. એ રીતે તમારે 3 વર્તુળ અહીંયા બનાવવાના છે. એ તમારે જાતે કરવાનું છે મિત્રો. હવે આગળ જોઈએ. અહીંયા છે નીચેના વર્તુળમાં જો O કેન્દ્ર હોય તો સૌથી લાંબો રેખાખંડ કયો છે? હવે જો આ વર્તુળ આપ્યું છે, એમાં O કેન્દ્ર છે, તો સૌથી લાંબો રેખાખંડ, આ 3 રેખાખંડ દેખાય છે, એમાંથી સૌથી લાંબો કયો હશે? કહો જોઈએ. વેરી ગુડ. 3 રેખાખંડ સમાન માપના છે, કારણ કે બધી જ એની ત્રિજ્યાઓ છે. અને આપણે શીખ્યા છે કે વર્તુળમાં ત્રિજ્યાના માપ કેવા હોય છે? એક સરખા. તો અહીંયા આપણો જવાબ થશે ડી, કે તમામ રેખાખંડ સમાન છે. હવે આગળ, મનહર પાસે 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર લાંબા 3 દોરડા છે. આ ત્રણેય દોરડાથી જો વર્તુળ બનાવવામાં આવે તો કયા દોરડામાંથી સૌથી મોટું વર્તુળ બનશે? તો તમે જુઓ, 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર લાંબા દોરડા છે. દાખલા તરીકે આ 12 સેન્ટીમીટરનું દોરડું છે. આપણે એક ખાલી અંદાજ માટે કે આ 12 સેન્ટીમીટરનું દોરડું છે. હવે અહીંયાથી આપણે જો આ વર્તુળ બનાવીએ તો એ કદાચ આટલું થશે. હવે 15 સેન્ટીમીટરવાળું એ આનાથી મોટું થશે અને 18 સેન્ટીમીટરવાળું એ સૌથી મોટું થશે. તો જેની ત્રિજ્યા, આ બધા જ એની ત્રિજ્યાના માપ થશે, માટે જેની ત્રિજ્યા મોટી તે વર્તુળ મોટું થાય. તો આપણે લખીશું અહીંયા કે 18 સેમી વાળા દોરડામાંથી સૌથી મોટું વર્તુળ બનશે. આ માત્ર તમારી સમજ માટે મેં અહીંયા દર્શાવ્યું છે. હવે આનો કોઈ અર્થ છે નહીં. અહીંયા આ આપણે લખવાનું છે કે 18 સેમીવાળા દોરડામાંથી સૌથી મોટું વર્તુળ બનશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા છે 5 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તે વર્તુળમાં 5 સેમીથી અડધી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ એવું બનાવો કે જેથી બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય. હવે જુઓ, પહેલાં 5 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું છે. તો ચાલો માપપટ્ટીથી માપ લઈને આપણે પહેલાં 5 સેમીની લીટી દોરીએ. જો આ રીતે. હવે આ માપથી આપણે વર્તુળ બનાવીએ 5 સેમી ત્રિજ્યાવાળું. આ રીતે માપ લઈશું અને 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવા માટે પહેલાં એક ટપકું કરી દઈએ, જેથી પરિકર હલી જાય તો આપણને ખ્યાલ રહે કે કેન્દ્ર ક્યાં છે. હવે અહીંયા પરિકરની અણી ગોઠવી અને આપણે વર્તુળ બનાવી દઈએ. જો આ રીતે આ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ થયું. હવે કહે છે કે તે વર્તુળમાં 5 સેમીથી અડધી ત્રિજ્યાવાળું, 5 સેમીના અડધા એટલે એ થશે 2.5. તો અહીંયા જુઓ, 5ના અડધા અઢી થાય, એટલે અહીંયા અઢી સેન્ટીમીટર લેવા માટે આપણે 2 અને 0.5 આટલું માપ લઈએ. હવે પરિકરથી વર્તુળ બનાવવા માટે આ રીતે આપણે પેન્સિલ અને આ પરિકરને ગોઠવી અને કહ્યું છે કે બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય. એટલે કે આપણે જે આ કેન્દ્ર લીધું હતું તે જ કેન્દ્ર પર પરિકર રાખવાનું અને અંદરની બાજુએ વર્તુળ બનાવવાનું છે. આ રીતે. હવે આપણે અહીંયા પહેલાં એક વર્તુળની ત્રિજ્યા જે 12નું છે એની ત્રિજ્યા જોઈ લઈએ. તો જુઓ, 5 સેન્ટીમીટર માપ છે આ, અને ત્યારબાદ અંદરના વર્તુળની ત્રિજ્યા તો એ પણ જુઓ તમે 2.5 સેન્ટીમીટર એકદમ એક્ઝેક્ટ છે. તો અહીંયા આપણે લખીશું 2.5 સેમી અને અહીંયા લખીશું 5 સેમી. બરાબર, આ રીતે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. જુઓ, 17મો પ્રશ્ન છે કે નીચે આપેલા વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી છે, કઈ કઈ? હવે
ત્રિજ્યાઓ કેટલી છે અને કઈ કઈ. તો આપણે શીખ્યા છીએ કે કેન્દ્રથી વર્તુળ પરનું જે બિંદુ છે તેને જોડતો રેખાખંડ એ ત્રિજ્યા કહેવાય. તો આ એક ત્રિજ્યા, 2, 3, 4, 5 અને 6 ત્રિજ્યાઓ છે. તો આપણે લખીશું કે 6 ત્રિજ્યાઓ છે. કઈ કઈ છે? તો OE રેખાખંડ, OE, ત્યારબાદ OB રેખાખંડ, ત્યારબાદ OD રેખાખંડ, OF રેખાખંડ, OC રેખાખંડ, OA રેખાખંડ. આ બધી જ જુઓ 1, 2, 3, 4, 5 અને 6 ત્રિજ્યાઓ દર્શાવેલી છે. તો આ રીતે મિત્રો આપણે ગાડું અને પૈડા આ પ્રકરણના સ્વાધ્યાય પોથીના તમામ દાખલાઓનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો. હવે અહીંયા અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન એ તમારે તમારી જાતે કરવાનું છે, જેથી આ પ્રકરણની સમજ તમને કેટલી સ્પષ્ટ થઈ છે તે તમને ખ્યાલ આવે. ખૂબ જ મજા આવે એવા પ્રશ્નો છે. જુઓ અહીંયા છે કે વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે. હું તમને સમજ આપીને બતાવું કે દાખલા તરીકે આ એક વર્તુળ હોય તો અને આ એનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ એટલે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઈ લઈએ, દાખલા તરીકે આ બિંદુ, તો આને જોડતો રેખાખંડ આને શું કહેવાય તે આપણે જાણીએ છીએ કે નહીં? વેરી ગુડ. હું તમને જવાબ નહીં કહું, તમારે જાતે લખવાનો છે. હવે વર્તુળના 2 વ્યાસના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે. ફરી વાર સમજીએ કે આ એક વર્તુળ છે. હવે કેન્દ્રમાંથી પસાર થતો એવો રેખાખંડ કે જેના બંને છેડા વર્તુળ પર હોય, એટલે આ એનો વ્યાસ થાય. કેન્દ્રમાંથી પસાર થયો એકદમ સીધી રેખા. અને બીજો એક વ્યાસ દોરીએ તો આ રીતે, એ પણ કેન્દ્રમાંથી પસાર થશે. તો વર્તુળના 2 વ્યાસના છેદ બિંદુને, છેદ બિંદુ એટલે બંને વ્યાસ જ્યાં ભેગા થાય છે, આ વ્યાસ અને આ વ્યાસ બંને ક્યાં ભેગા થાય છે? અહીંયા. તો આને શું કહેવાય? યસ, જવાબ તમે તમારી જાતે લખજો. બરાબર છે. તો આ રીતે આપણે ગાડું અને પૈડા આ પ્રકરણના સ્વાધ્યાય પોથીના ખૂબ જ મજા પડે તેવા બધા દાખલાઓનો અભ્યાસ કર્યો. આ વિડીયો જોવા બદલ આપ સૌ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી વિડીયોને પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આભાર.